જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં. તો આજ તો છે ને અમારે પાડો થોડોક બસાકરો છે ને માંદો પડી ગયો તો એટલે છે ને આમ દવા સોંપડી છે ને દવા કરી હતી એટલે બહુ બગડી ગયો છે. આમ છો ને કેવો થઈ ગયો છે, આમ નવારે ને એવો થઈ જશે. કપાડા કેવો થઈ ગયો? માખ્યું આવે દવા બહુ સોંપડી તો આમાં બધી દવા સોંપડી હતી ને તો માખ્યું આવે ને એવું થઈ ગયું છે. દવા બહુ લાગી ગઈ છે. તો આપણે તારમાં છે ને પાડા નવરાવો છે, કેમ કે હમણાંથી અમારે બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં આવતો ને કામ જ એટલું હોય એટલે અમે હમણાંથી ક્યારેક બ્લોગ બનાવી. હમણાંથી નથી બનાવી કેટલાય દીથી ને તે પાછું 2 દી પહેલાં એક બ્લોગ મેક્યો હતો. તો આસપાસો બનાવું છું. તો હાલો આજ હમણાં હું પાડા નવરાવાનો છે. તો કેવું આમ અસલ કાળો ભમર થઈ જાય ને એટલો સાબુન શેમ્પુ દઈને નવરાઈ કરવાનો છે. તો અત્યારે આમ હાલવા માંડ્યો છે. તો હાલો ફટાફટ જઈને એને કુંડીએ મોટર ચાલુ છે ને તો નવરાઈ દેવી. તો પાડાને માંડ ધક્કાબકી કરીને અને કુંડીએ પોગાડ્યો છે અને આમ જો નવરાવાનું ચાલુ કરી દીધું છે. કા જાય પણ મોટર ચાલુ છે, તાજું પાણી છે. ની દવા સાટતા પણ પાડા નવરાવાનું કામ ચાલુ કરી દીધું છે. આમ ધક્કો દઈને નવરાવો પડે. હવે તો હું છે ને એને ઝાલી રાખું અને હાબુ દઈ દે, નકર તો એ ઊભો નહીં દે. કાંઈ લે ભાગો હાબુ જો આવી પડ્યો. તો એને છે ને સાલ નવરાઈ દેવો છે. તો હું હોત ને ઘડીક મદદ દેવરાવું એટલે મેં 2 થઈને નવરાઈ દેવી. લાવો રાંધો ચાલ રાખો. નકર તો શીકણો દવા વાળો છે ને એટલે હાબુ દેવો પડે એમ છે. નકર શીકણો બહુ થઈ ગયો છે ને તો જાય એમ નથી. કાંઈ હું મારો પાડો બીમાર પડી ગયો તો અને ડૉક્ટર બોલાવ્યા 2 ડૉક્ટરથી કમ્પ્લીટ માપે થયો. પછી તો એક ભેદ બોલાવ્યા હતા એમથી આગે આવી ગયું છે. કીધું આના કળ ઉતરી જાય ને 2 કામ. તો 2 ડૉક્ટર બોલાયા અને રિસન દીધા તો પણ રાગે ન આવ્યું. ને એક ભાઈ દેશી ઉહડિયા હતા કા ભરવાડે, તો એ ભાઈ આવ્યા અને એ ભાઈએ પણ દવા કરી ને એટલે એનાથી કમ્પ્લીટ થઈ ગયો, તરત સારું થઈ ગયું. એટલે 2 દવા હોત લાગી હોય ડૉક્ટરને. દવા ને બધું ભેગું થાય એટલે સારું થઈ ગયું. રાગે આવી ગયું છે કમ્પ્લીટ. દવા કરી અને બધું કરવું પડે. તો હવે હાલો આપણે ઘડીક મદદ દેવરાવું એટલે ખબર નવાઈ જાય ને તડકે ઊભો રાખી દેવી. આમાં લીંદાઈ ગયું છે. હા ઠેલ્યું પડ્યું નહીં સા લેવાનો. અમારી રાઈ અહીંથી ઉજી છે એટલામાં બધે ઊભી રહેવા દીધી છે. અને આમાં પણ ખડ લીંદાઈ ગયું છે અને એ નાખે છે ખાતર છે. હજી તો આમ હાલ્યા જાય ઠેલ્યું લઈને. તો એને આવવાનું છે વાલ ઉતારવા ને અમારે દિવ્યા વહી ગઈ છે વાલ ઉતારવા. જો ઠેલ્યું લઈને બીગે અમે રોડના કાંઠે જો વાહન ચાલુ રહે, અવાજ બહુ આવે, દેકારો થાય. આખો દી કામ કરતા હોય ને તો જો ખાતર નાખ્યા આવે. હવે આમાં લીંદાઈ ગયું એટલે એમ થયું કે હવે ખાતર નાખી દેવી ને દવા સાટી વાળી તો કાંઈક સારા થઈ જાય. તો બહુ સુકાઈ ગયા. મોટા જબરા બૂટ પહેરીને ખાતર ઉડાડ્યા જ આવે છે. જોઈ લે. હા ખેડું કા તો એ જો ખાતર નાખવાનું છે. હવે ખાતર નાખો છો. જોઈએ વાલ થાય લીલા શેવાળ જેવા વાલ કરવાના છે ને હવે આપણે બીજાનું છે પાછું વાલ ઉતારવા. એ તો ખાતર નાખે છે તો ભલે નાખે. અમે તુર જો પડાવશાળ જામી છે કાંઈ શીંગું આવી છે લસકાન જો આટલી બધી શીંગું આવી છે.
આમાં તો જે બહુ નથી આવી, ઝીણી ઝીણી છે, ફાલ છે. ચાલો આપણે ઉતારવા માંડીએ વાલ. દિવ્યા બેન તો પણ જો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. શાહ મૂક્યો ને લસ કે બધાયનો એમણે પહેલેથી જ લસ. આપણને તડકો નહીં લાગતો ને આને લાગે તડકો. જો તડકો ન લાગે, તડકો લાગે. તો હાલો ઉતારવા માંડવી. તો દી એટલો જ દી રહ્યો છે, તો આ તમને દેખાતો હશે એટલો દી કા. હા તો હવે એમ થાય છે કે એક સા ઉતરશું ને આ ઠેલી ભરાઈ ગઈ છે, તો અમારે ગરદણી જાય છે વાડીએ મેકવા. તું જાત માની જ હા હા બહુ આપણે ધ્યાન રાખે હો. તો હવે આ વાડીએ મેકી આવે તો અમારે જયદીપ ઘડી દવનું કરવા માંડે, તો અમારે સાંજે એટલું દવનું કરવું નહીં. પછી અમે પાછા ઉતારવી, એક ઉક્ષા ઉતરશું તો દી થઈ જશે હાવ. હા તો બસ અમારો આજનો બ્લોગ આજ જ પૂરો કરી દેવો છે. તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો, આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. બાય બાય.